મારે પ્રારબ્ધ યોગે મળેલા જીવોને ઊંચે લાવવા છે. આ આશ્રમો જે કાઢ્યા છે તે મેં મારા પોતાના સ્વાર્થ માટે કાઢ્યા છે. પ્રારબ્ધ યોગે તમે જે બધા મળ્યા છો અને હવે પછી મળવાના છે, તેવાની ગતિ ઊંચી થાય તેને માટે કોઈ સ્થાન જોઈએ, એટલે આ સ્થળ ઊભું કર્યું છે. મારા ગુરુ મહારાજનો હુકમ હતો, કથા વાર્તા કરવી નહીં, શાસ્ત્રોની વાત કરવી નહીં, પ્રવચન કરવું નહીં, વ્યવહારમાં સત્ય વર્તવું અને આવે તેને સાચું કહેવું. આનાથી કરીને 2-4 મિત્રો પણ ઊંચા આવે તો ઘણું. આપણે કોઈને કોઈ જન્મમાં ભેગા થઈ ગયા હોઈશું, એટલે આપણે પ્રારબ્ધ યોગે આપમેળે મળવાનું થયું છે. એવી રીતે પ્રારબ્ધ યોગે તમે મળેલા પૈકી કોઈને કોઈ રીતે ભાવનામાં ઊંચા આવો તેવી ભાવનાથી વર્તું છું. એટલે તમે જેમ તેમ યદ્વા તદ્વા રહો તે હું ન ચલાવી લઉં. જેમ તમારો મારી સાથે વધારે સંબંધ થાય તેમ મારી સાથે રહેવાનું કઠણ. ઘા પડ્યા વગર ઊંચે આવવાનું થાય નહીં. બજારમાંથી 2 પૈસા વગર ખરીદી કેવી રીતે કરી શકો? સંસાર વ્યવહારમાં હારી જાઓ તો આમાં કેવી રીતે ચાલી શકે? ભગવાનનું નામ ઉત્તમ છે, તે ઘણાને તારી દે છે. અનેક ભક્તો થઈ ગયા છે, તેમણે જે સત્ય અનુભવને અંતે તારવ્યું, તેથી તેમને કરુણા ઉપજી. તેના ઉપાય તરીકે ભગવાનનું સ્મરણ કરવાનું સત્ય તેમણે જગત આગળ મૂક્યું, પણ આપણે તેને માટે ભૂમિકા રચતા નથી, એટલે એ ટકતું નથી. તમે બધા મળેલા સાથે ભેગા મળી સંપથી આનંદથી રહો. સંસાર પણ આનંદ સ્વરૂપ જ છે. તમે બધા સંસારને દુઃખ રૂપે ગણો છો. મારા ગુરુ મહારાજ તો સંસારને આનંદરૂપ માનતા અને એ આનંદને સુખ કહેતા. ચેતન એ પણ આનંદ જ છે, તેના સિવાય કશું નથી. આપણે જ તેને જુદું ગણીએ છીએ. નરસિંહ મહેતા પણ પહેલાં સામાન્ય જીવ હતા, પણ એમને ભાભીના મહેણારૂપી ટકોરો વાગ્યો અને એ ટકોરાથી ચેતી ગયા. એટલે એવા ટકોરાને સ્વીકારી લેવાય તેવી ભૂમિકા પાકવી જોઈએ. નરસિંહ મહેતાએ ગાયું છે, વિવિધ રચના કરી અનેક રસ લેવા, જીવ થકી શિવ થયો એ જ આશે. ભગવાનને પણ રસ લેવો હોય તો સાકાર થવું પડે. નરસિંહ મહેતાએ અનુભવ કરી જોયું. તેમણે આત્માના 6-8 ગુણ ગણાવ્યા છે. અનુમંતા, સાક્ષી, ભોગતા હોવા છતાં પણ તેને બંધન નથી. ચેતનનો અનુભવ કરવા મનુષ્યનું જીવન બનાવ્યું છે. ભગવાનની કે બ્રહ્મની વાતો આઘી રહી. જ્ઞાનની વાતો તો હિન્દુસ્તાનમાં એટલી બધી ચાલે છે કે તેનો જાણે વ્યભિચાર થઈ ગયો છે. હરિ ઓમ.